હનુમાનજીના આ 5 ગુણોનું પાલન કરીને તમારું જીવન સરળ બનાવો। રામાયણનું સૌથી પ્રખ્યાત પાત્ર હનુમાનજી છે, જે આજે પણ જીવિત હોવાનું કહેવાય છે। હનુમાનજીમાં એટલા બધા ગુણો છે કે જો કોઈ વ્યક્તિ આમાંથી 2-4 ગુણોનું પાલન કરે તો તે સરળતાથી પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકે છે। હનુમાનજીને કળિયુગમાં સૌથી પ્રસિદ્ધ દેવ માનવામાં આવે છે। રામાયણના સુંદરકાંડ અને તુલસીદાસની હનુમાન ચાલીસામાં બજરંગબલીના પાત્રને વિગતવાર દર્શાવવામાં આવ્યું છે। આ પ્રમાણે હનુમાનજીનું ચરિત્ર લોકો માટે દરેક રીતે પ્રેરણાદાયી છે। તુલસીદાસ હનુમાનજી વિશે લખે છે, સંકટ કાટે મિટતે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા। એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના દુઃખ દૂર કરવાની ક્ષમતા છે। આજે અમે તમને હનુમાનજીના કેટલાક ખાસ ગુણો વિશે જણાવી રહ્યા છીએ, જેને અપનાવવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે। જેમાં આપણે પ્રથમ ગુણ વિશે વાત કરીએ છીએ, પ્રત્યાયન કૌશલ્ય। રાવણની અશોક વાટિકામાં હનુમાન પહેલીવાર સીતાજીને મળ્યા હતા, તેથી જ સીતાજીએ તેમને ઓળખી ન હતી। વાનર પાસેથી શ્રીરામના સમાચાર સાંભળીને તે ગભરાઈ ગઈ હતી, પરંતુ હનુમાનજીએ તેમની વાતચીત કુશળતાથી તેણીને ખાતરી આપી કે તે રામના સંદેશવાહક છે। હવે બીજા ગુણ વિશે વાત કરીએ, એ છે હોશિયાર। હનુમાનજીએ સમુદ્ર પાર કરતી વખતે સુરસા સાથે લડવામાં સમય બગાડ્યો ન હતો। સુરસા હનુમાનજીને ખાવા માંગતો હતો। તે સમયે હનુમાનજીએ પોતાની ચતુરાઈથી પહેલા પોતાના શરીરનું કદ વધાર્યું અને અચાનક તેને નાનું કરી નાખ્યું। નાનું રૂપ ધારણ કર્યા પછી હનુમાનજી સુરસાના મુખમાં પ્રવેશ્યા અને ફરીથી બહાર આવ્યા। સુરસાએ હનુમાનજીની ચતુરાઈથી પ્રસન્ન થઈને માર્ગ છોડી દીધો। ચતુરાઈની આ કળા આપણે હનુમાનજી પાસેથી શીખી શકીએ છીએ। હવે આપણે ત્રીજા ગુણ વિશે વાત કરીએ, બહુમુખી ભૂમિકામાં હનુમાન અમે ઘણીવાર અમારી શક્તિ અને જ્ઞાન પ્રદર્શિત કરીએ છીએ, કેટલીકવાર જ્યાં તેની જરૂર ન હોય ત્યાં પણ। તેણે પોતાની જાતને સીતાજીની સામે લઘુચિત્ર સ્વરૂપમાં રજૂ કર્યા, કારણ કે અહીં તે પુત્રની ભૂમિકામાં હતા, પરંતુ સંહારક તરીકે તે રાક્ષસો માટે કાલ બની ગયા। તમારી શક્તિનો ઉપયોગ એક જગ્યાએ 2 અલગ અલગ રીતે કરવો એ હનુમાનજી પાસેથી શીખી શકાય છે। હવે આપણે ચોથા ગુણ વિશે વાત કરીએ, આત્મમુગ્ધતાથી દૂર। સીતાજીના સમાચાર મળતા જ સુરક્ષિત પરત ફરેલા શ્રી હનુમાનની સર્વત્ર પ્રશંસા થઈ, પરંતુ તેમણે ભગવાન રામને પોતાની બહાદુરીની કોઈ કહાણી ન કહી। આ હનુમાનજીની મહાનતા હતી, જેમાં તેઓ પોતાની શક્તિનો તમામ શ્રેય ભગવાન શ્રીરામના આશીર્વાદને આપી રહ્યા હતા। ભગવાન શ્રીરામના લંકા પ્રવાસ વિશે પૂછવા પર હનુમાનજીએ જે કહ્યું તેના કારણે ભગવાન રામને પણ હનુમાનજીના આત્મમુગ્ધતાવિહીન વ્યક્તિત્વની ખાતરી થઈ ગઈ। હવે આપણે પાંચમા ગુણ વિશે વાત કરીએ, સમર્પણ। હનુમાનજી એક આદર્શ બ્રહ્મચારી હતા। કામદેવે પણ તેમના બ્રહ્મચર્ય આગળ પ્રણામ કર્યા। એ વાત સાચી છે કે શ્રી હનુમાનના લગ્ન થયા હતા, પરંતુ તેમણે આ લગ્ન તેમના ગુરુ ભગવાન સૂર્યદેવના આદેશ પર વિદ્યાની ફરજિયાત શરત પૂરી કરવા માટે કર્યા હતા। શ્રી હનુમાનના વ્યક્તિત્વનું આ પરિમાણ આપણને જ્ઞાન પ્રત્યે સમર્પણ શીખવે છે। તેના આધારે હનુમાનજીએ 8 સિદ્ધિઓ અને તમામ 9 ખજાનાની પ્રાપ્તિ કરી। દોસ્તો, વિડિયો પસંદ આવ્યું હોય તો કોમેન્ટમાં જય શ્રીરામ અને જય બજરંગબલી જરૂરથી લખજો અને વિડિયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। ભગવાન તમારું ભલું કરશે। પોતે ખુશ રહો અને બીજાને ખુશ રાખો। ધન્યવાદ।